પૈસા લાગીને જતા રહેશે ને ભૂખ તો જબરી લાગી છે સારું ચોક ખાવાનું વેચતો આવું ભાઈ અરે પરેશ અરે કોક વેચ ખાવાનું પૈસા નહીં તો કોક લીએ કર કોક વેચે એવું હા કોક વેચે એવું લીએ કે ભંગા છે પડે નહીં તો ખોરતું નહીં વેચે પેલો ખાણો આવે તો ઢગલો કરીએ 500 રૂપિયાની પાર્ટી 500 રૂપિયા પાર્ટી કરીએ દો એ ભંગારો આવો ચલો દો આવો દા ઓ તાય ભૂખ લાગી હે ચોક લોક ખામરા ને વાલી ગઈ હા હા લોક ખામરા દાલ દેવું છે હા જો એક આડી ડબ્બુ લે લે ના 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 એ લે જા રો બાટલો દે લોક ખામરા કેમ કે દે એ લોક ખામરા આયો નહીં યાર આજે તો આયો મોલી આય આલ દે એ ભાઈ બોલા બોલે જીવાત ઓવે રસ્તો તમારો તો હેવી છે યાર એ વિને બોલા બોલે આટલો લઈ જાવ છે આપ તમે બતાવો મારે દો ફૂલ આયા પાઉ તમે આ ડબલો લે આ તો બધું જલ્લા આવે ને ડબલ લ્યો 1 રૂપિયો આલે વધુ નહીં બોલો 1 2 3 4 4 5 6 7 8 થી અને ઓના 5 રૂપિયા બરોબર અને કારે અલે આ ડબલું ચો હે યાર ડબલું તો લઈ જાને આ ડબલું ના કહેવાય યાર એ ડબલું કેવાય યાર ના કહેવાય લે ભાઈ ડબલું કેવાય લઈ જા પૈસા ની યાર મફત લઈ જાઉં એ ના મેલ મેલી યાર તો કોઈ તાર થોડું ડબલું કહેવાય કોઈ તાને બીજું કોઈ નહીં રોખણ મોકમ પસ્તી પસ્તી પેલા બીજું કોઈ નહીં જોતા છે તો એના તો લાય 1000 રૂપિયા અરે 1000 રૂપિયા ના થઈ ગયા તમે 1000 રૂપિયા લાય અરે 10 20 રૂપિયા ચાલુ એક ડબલું મળી તમે જોતા માણસો યાર લાય બે પકડો અને જઈને મમરા ખાઈ આવો એ ટોપા આ તો નકલી નોટ છે લાવો કે યાર તોય રહી યાર તો ભંગા ભંગા વેનતા હોય તમે યાર એવું હોય એમ ના સાચી વાત છે યાર અમે ભૂખ લાગી એટલે લાતા થોડા હા ના કારી ઊનું થઈ ગયું છે પાહું ઓ ભૂખ લાગી જબરી ભૂખ લાગી જબરી ઓ આજે બાપા આવો તને જો અને બીજું ભંગાવા ગલ્લો છે બધા હે મિત્ર ગલ્લા હોય થીવામ જાવ એટલે ગલ્લો આવશે ના તો આપણે બે બિસ્કિટ લેતા અને નાની બાટલી હા હું દઉં તાર ઉપરા ઉપરા તમ અરે બાટલું લઈ લે એ બસ યા તારી ચોકથી બાટલી કાઢીને લાગે 10 રૂપિયા લઈ લે છે આર્યો છૂટા તો હી નહીં માર જોડે હા મળીએ ના બાટલી લઈ આવો હા બાટલી પૈસા હના પૈસા 10 રૂપિયા અલે આ તારી માં થોડું તો ભારે કરી લે છૂટા નહીં માર 10 ની અરે લ્યો ને 20 ની વાપરો તમે બીજું તો કરીએ તને માં કોઈ ભારે કરી લેવાની તો હા હું જઉં તાન બીજું હોય તો ટોકો બોકો પાડજો એ આપજો હા ના આખો તો આન જોડી ભૂખ તો લાગી છે મને ખાવાનું કઈ મળતું નહીં મારું આનું આ પડી ગયો શું કરે બનાવે જો પછી લેવા ગયો છે હે સાયકલ સીટી રે બજાર મોટાના રોડે રોડે જાય
સાયકલ સીટી બદલા પણ સાયકલમાં જ પંચર પડ્યું તો સીટી બગાડે જો ખરા તાપમાં સાયકલ દોરવાનો આવ્યો છે છોકરા ના પડતો તો એટલે તું વગડાડીને જાય નહીં હો આ કોટામાં નાખીને સાયકલની પથારી ફેરવી નાખી ખરા તાપમાં પરસેવો ફેર કરી નાખ્યું મને હા હું સદી કુબા કે લાવ કે સાયકલ શીખવાલો અરે સાયકલ જેવાનું થોડો બુડો આલો કે ને અરે નહીં આવડે તમને યાર મારા ભાઈ ને આ ભાઈ ચલાવશે તાને અને પંચા પાડશે તો પછી પકડો જીગા ભાઈ સાયકલ તો પણ પાછલા પંચર કરાવવું પડશે કરી આવજે પંચર કરી આવશે ને આવ અને સાયકલ બગાડશે તો પૈસા લઈએ હું તો પછી વાંધો હો નહીં વાંધો નહીં હાથવી રાખજો પણ શું કીધું હા હા જો સાયકલ બગાડી ને તો પછી મારા જો કોઈ ગુંડો નહીં હા શું કીધું હા જો શું શીખશે અરે ભાઈ અને જો આપણો સાયકલ લગીને બગાડવું ના જોવું અને વાગઈને જવાબદારી મારી નહીં હા હા હું તો પછી થાપા વગર મેલે નહીં હા શું કીધું હા હા હાથવીને ચલાવજો પાછા આ હોથી ખેર પોકાડી દીધું સાયકલ મારી હા આ તો કાકાની શરમ સાહેબ બેઠું છું એટલે આ લીધે કાલતો નહીં સાયકલ કોઈને હું પાછો હા હો હા અરે નેહરું તો હો ઘેર પોકાડી દેજો હા જોવા દે તો હું છોકરો શીખશું આપણે સાયકલ વેચી મળશે બરાબર આપણે સાયકલ વેચી મળશે હા પણ ગામો આટલો વિરાટ થાય ઓછો લોક બન્યો ને તો વેચી મળશે હા કરતા ને ક્યારે આટલા પપ્પો કેરો ખને અરે કો કાળા લોક ખનવાળો તો વેચી મારી સાયકલ હા ઓ કાવા તો કરો આ ચેક કરો કોક લોખંડ ભંગાર બસ્તી હાલવાનું ડબલા ડબલ્યો હે એકવાર ભંગાર હાલવા આવજો હો ગરાગ એકવાર ભંગાર હાલવા આવજો બસ્તી ભંગાર હે એકવાર ભંગાર વેકી શકડો લાવો લાવો શકડો પછી ધંધો કરું બસ્તી ભંગાર હાલવાનું લોખંડ એ જીગુ બાબુ વગ્યો અલ્યા પા તમે બા ઉભા થઈ ગયા પા આવો કયો તો લીયા સાયકલ એકવાની છે 500 રૂપિયા સાચી અલ્યા તારી તો આજે તો સારું પૈસા ઓછા હતા ના પણ સાયકલ હતી યાર તો 200-300 રૂપિયા ચાલુ યાર ના 500 રૂપિયા નહીં હા ના 500 રૂપિયા નહીં ચાલુ ફોન છે ચાલુ કમ્પ્લીટ કેટલા વેકી મારો હો 500 પણ ભંગારમાં કોઈ આવા ચાલુ સાયકલ હોય તો ના 500 ગણ અમને ભૂખ લાગી છે તે અલ્યા અમે તો બીજે 40 રૂપિયા આલ્યા તમને એ નહીં નહીં તમે અમારે બહાર જવું છે બહાર જવું છે એમ લોધરા હમ ગઈએ બરોબર લોધરા પછી હું લાકડા હું ઓટો મારતી હા તેડો 300 રૂપિયા આલે કહું મેં લઉં ના હા લા 500 રૂપિયા કોઈ તો 1000 પણ કોઈને ચોરી કરીને તો આ નહીં પા ના ના કોઈ નહીં હા પોતે નહીં કોઈની તમારી જ છે ને હોવા સાચું કહો આચો હા 500 રૂપિયા આલો મેં દો બેડો હા તો હા હા કમ્પ્લીટ આલ દુનિયા કરે તમે લાવ 500 રૂપિયા તને બંદર રાખવા છે એટલે 200 હા 300 હા 400 લ્યો 500 થઈ ગયા ને? હા થોડું ઉપર આવો હા ઉપર આવો અરે ભલા આદમી અમે 500 થયા ગણો તમે એક નોટ મેં ઓછી આલી હતી તો તમને ખબર પડે કે નહીં પડતી ખબર પડે છે આમથી એક નોટ ઉપર આવો કે ચાલ છે અમે ના ના
અરે પાછા લઈ લે આપણે બધા હમણાં નહીં લાવો યાર ના આમાં હું જવું મોડું થાય ખરા બપોર તાપ ચાલ્યો યાર અને તમે બીજું હોય તો કહેજો હું જઉં તાન હારું બીજું પંખા હા ના નહીં હવે બીજું ભેગું કરી નાખો હારું આ સાયકલ મૂકવાની ટાર્ઝન બનાવું તો જો ખાલી ઘેર લઈ જઈને હા ટાર્ઝન બનાવ સાયકલ નતો તાજન હા જોઈતી માની શકો પહેલી વાર માણસ સાયકલ વિશ્વા કરી હાલી છે પેલા ભાઈને સાયકલ પંખા કરી નાખો તો ઘેર બોચાના ઠપકારું થાકી ગયો મારું હારું બોલો આમ હારું તો સાયકલે પંચાપુર દોડીને આવ્યો દોડી ગયો આ લાલભાઈ શરમ મળે કે હું તો સાયકલ કોઈ રાખતો જ નહીં કોઈ નહીં કેટલા વાગી જાય વાગવામાં ખાસો ટાઈમ થઈ ગયો છે બોલો હું ઘેર આવ્યો તો હજુ આ છોકરો સાયકલ વાળો આવ્યો નહીં હજુ હા જો 5 વાગવા એમ ના તો કોમ કરે જવા દે લાલભાઈ ઘેર તમારો છોકરાનું કામ કાજ છે મોટામાં તો વિશ્વાસ રખાય છોકરાનો વિશ્વાસ રખાય ચાલે ફટાફટ લાલભાઈ ઘેર એડો ક્યાં છીએ કાકો ઘેર આવીએ ને તો પછી માટી કાકો તો ઘેર આવી ગયા છે હેડો જલ્દી કરજે લે જલ્દી કરજે ને કાકુ માટી આવે આ તો કાકુ માટી ખરા મન કાકા અલ્યા હું કયો આ ઓહો આવ્યો તો જતા તમે બે જણા અમે ખેતીવાડી હતા તો કર આપણે ખેતીવાડી ખેતીવાડી જતા ઓવા તે સારું ને બધું ભંજરા બજરા કરે નહીં ને ભૂંડીઓ ના કમ્પ્લીટ છે ને ઓવા ઘર તો ખોલો હાલે ઘરમાં તાપ લાગે ગરમી બહુ પડે આમ એસી ચાલુ કરજો ઓય એસી કરીએ હેરો હેડો. કીધા વગર રખડા ના આવી ખબર નહીં પડતી હતા ગરમીનું બહાર નીકળાય ના, પણ હવે જોવા જઈએ તો ફોન આવ્યો એટલે કે કોણ જાય છે? પૂરો પડાય આ પેલા ચલો કાકાનું. સગન કાકાનો ઓવા, ફોન આવ્યો છે ઓવા. ગરમીનું બહુ ની બહાર નહીં નીકળો મને કે આવતું હું જી આવત તમે કેમ હતા? જેમ નતો હું ના. ઓહો લે માણસનું કોમ આવી ગયું બહાર ગયો તો જીગતા બાચો જઈએ લે ચેતમજી, તને ખબર હે ઓવા, તે ચાવી શીખર અંગાટ લઈ ગઈ લાગે ઓવા લઈ જીધી. આ પરાકેતી. તો આમાં અંદર ઘરમાં ચીતા જશે તાર તમે મને તો તાપ લાગ્યો. તાપ તો નાખો. હા તાપ તો નાખો. અરે તાવ ના તો રહી યાર ચી વાત કરો અરે આવો રાજભા શું છે મજામાં હો મજામાં બોલો હું કહું સાયકલ તો પેલા સાયકલ વાળી ચવાની સાયકલ સાયકલ. અરે સાયકલ હું અમારે ખેતરમાંથી આવતો હતો હા. 10 વાગતાનો તે છોકરા કે મારે સાયકલ શીખવી છે હા. તે તમારું નામ દીધું ને એટલે કીધું વાંધો નહીં લાલભાડા છોકરા છે ને તે સાયકલ આડી છે શીખવા એવું તો છે તમે સાયકલ તો વેચી સાયકલ તો જઈ હા? સાયકલ તો વેચી સાયકલ તો હું મેલી તો બસ આલી. પછી નહીં મારે પંચર કરાયું ના નતું હા નતું કરાય. નહીં કરાયું ના, તો મેલી હતી એ તો હંતારીયામાં પછી તમે કેમ મળી જાય? છોકરા અંતારી આપણે અત્યારે લેબુડી નહીં, ઓહો ઓહો લેબુ વાડીઓ હા એ કને અમે ફોન લઈ પછી જતા. સાયકલ કોક લઈ જાય ને હું થાપા વગર મેલે નહીં હો હા મારે વગર નહીં મેલું હા, ના ભાઈ મેલું. છોકરા કઈ જાય સાયકલ આલી નહીં કોઈ વેચી મારે નહીં નહીં યાર. વેચી વાળા હું બેઠી હું તમે કઈ હા તમારી જવાબદારી છે. તમારો છોકરો તો ત્યાં શહેરમાં સાયકલ આલી એમ કોઈ કશું વાંધો વાંધો નહીં નહીં યાર. કશું વાંધો નહીં ચિંતા ના કરશું વાંધો નહીં આ હવે વાગે નહીં ચલાવતા ના, સાયકલ આવડી જાય ઓવા, આવડી જાય ને ઓવા. હા પણ હજી પોકાડ દેજો પછી તાર હા તો હું હજી પોકાડ દઉં હો? હો હા હા અમુક ભાઈ જોવો અમે ચલાવ કે આવશો ઓછા કે જઈ. પોતે આવી દઈશું ને ઓવા. તો હું તો કેવું ને હારું નીકળો સાહેબ હું કહું છું હા દાળમાં કોઈ કાળું લાગે મને ચમ આ છોકરો ખાવ ને જીગો તમારો હા એ યાર તે અચકે બોલે એટલે તમે થોડી તપાસ કરજો એટલે હું તપાસ કરું વાંધો નહીં વાંધો નહીં તો સાયકલ ખરી ને હમ. આની હવે મળેલી છે એવું અને છે? કોઈક વેકેલી કોઈક જગ્યાએ પાડી જાય ને ઓહો. તો પોલીસ કેસ થાય એવું છે આ સાયકલ ના વેકાય એવું કેમ કે હોય? આ સરકારી મળેલી છે એવું છે ઓહો મારી સોળી ભણવા જતી હતી ને હા. તે સોળીને મળેલી છે યાર એવું હે પણ સાયકલ કોઈ હલાય નહીં ના લે વાત આ તો સાચી કોઈક વેચી માં તો આપણે હવે દંડાઈ જઈએ દંડાઈ અને જઈએ. ગુનેગાર થઈ આપણે સરકારના ના સાચી વાત છે બરાબર હમ. એટલે તો સભામાં તમારા સંબંધમાં મેં આલી છે વાંધો નહીં તે હું તપાસ કરું તપાસ કરજો તમે તપાસ હો, કરું હું જઉં ત્યાં જો હોય જીગા હા, આપણે તો સાયકલ વેચી મારીએ તો તને હું કરશું અમે?
હું કશું કાકો તો ડોલાઈ મારી માટે કાજ હું કરશું હું કરશું જીગા બોલ તું જુઠ્ઠું જેમ બોલે સાયકલ તો આપણે વેકી મારી હે અરે ઓલે પોરે શું કરશું આપણ તો કાકો ડોલાઈ મેલી અરે ઓલે જતરાઈ ચોક પછી રાજભાઈ કદીમાંથી મારા ઘેર આવ્યા હતા ને હું ચા પાણી કરાવ્યા કર મૂકી ડોશીએ કરતો ને આવી જઈએ ચા આવી લીધા વગર રાજભાઈ બચ્ચાને ચા પાણી કરાવો જ તે શું કરવાનું ડોશીએ કીધા વગર ચાવી હંગાત લઈને જવાય ગોળી કહેવાય ના કહેવાય ચાવી કોકની કોક આવે મહેમાન પડવાનું તો શું કરવાનું બાર બેહારવાના શું કરવું પડે જીકા સાચું બોલજો સાચું બોલજો સાયકલ ચોકડી મેલી કાકા સાયકલ તો હું વેચી મારી અલ્યા ગોડા વેકી મારા છે વાત કરું તું તારું ભૂખ લાગી તો પૈસા મામી નહીં જતી હું મામી પૈસા નહીં જતી તો ભૂખ લાગી વેચી મારી તે પૈસા હવાય ના મગાય હું ના આલો તને તે મામી કે પાય એટલે માગી લેજે તારે જરૂર પડે એટલે માગી લેવાની ગોડા ચિંતા નહીં કરવાની પણ આવી કોકની સાયકલ ના વેકી મારા આમાં પેલા રાજભાઈ હું જવાબ આલે તો હું પૈસા આલી દઈએ હું પૈસા આલતા પૈસા આલી દેજે કેટલા પૈસા હતા 500 રૂપિયા 500 રૂપિયા હતા અને ઉપર લ્યા કેટલા વાપર્યા હતા તમે 1 રૂપિયા વાપરી લે ઉપર ના રાખતા જોઈએ હું આવતા બીજા વાપરવા રાખતા જોઈએ બે બીજા 200 રૂપિયા રાખ તો બે નાસ્તો બાસ્તો કરજો તો જો તું હા હું મારે એમ કોઈક કહેવું પડશે આમ જઈને શું કરવાનું ફોન કરું મેળાવા તો પૂછી લઉં યાર તઈ બે જો અંદર તો હવે હવે એક બાજુ છો લો ઘર તો વાંખેલું છે મઈ જ ના જશો પડતા નહીં બીજી વાર કરું હલો હા બોલો રાજભા હા બોલો ચમ યાર ડાયરેક્ટ જતા નહીં યાર અલ્યા તને પોણી ના પાડી ભાઈ હું ભૂરવ યાર અલે યાર પણ મારો લોચા પણ યાર ડોશી ખેતરમાં જઈને ચાવી અંગાટ લઈને જઈએ છે ના ચાય પાણી કરાવું છે તમને હું તો કંટાળી ગયો લાવવા પણ ઘેર પહોંચ્યો હા વાત સાચી છે પણ યાર ભાઈ હું એવું કહું ચાવી નથી એટલે પછી હું કોઈ બોલ્યો નહીં યાર તે હું કહેતો હતો હા કયો એટલે યાર તમે કહેતા હતા ને છોકરા પેલી સાયકલની તપાસ કરવાની ઓવા ઓવા એમાં તો આ લોચા પડ્યા યાર શું કરું લોચા છે લોચા પડે અલે યાર છોકરો શિકાર સાયકલ કે કોઈક ભંગાર વાળો આવ્યો હતો ને તે એ વેચી મારી હ અને યાર રાધા ભાઈ મોતા નહીં સાકર છે લાવવા તો તમે રાધભાઈ આપણું છે કોમમાં યાર પણ હું એવું કરું યાર છોકરો આવું ધતે કરે પછી હું અરે એવું ના કરું યાર રાજભાનું નામ ખરાબ થાય કોઈક સાકર જોઈ જાય અને કોઈક ચાડી કાઢે કે રાજભાઈ સાકર વેચીએ તો મારે તો પથારી ફરી જાય યાર પણ મને કોઈ ખબર નહીં આ તો હાલ મેં ધમકાઈને પૂછ્યું તાણા જવાબ આલ્યો એ ફોન કરો નહીં હા અને હાલમાં ફટાફટ રોડ પર આવો તો ઘરે ગમે તો હોય ને એટલે પકડી સાકર લઈ લે પછી પાછી આપણે યાર હા તે વાંધો નહીં હું આવું યાર હો આવું આવું હાલ એકલો ફટાફટ આવો એ હા આમાં શું કરવાનું રાજભાઈ આબરું જ છે આ શિકાર છોકરા શિકાર આ એ રીતના શું કર્યું કોઈ ખબર ના પડી આવી રીતના કોઈકની સાયકલ વેચી મરાય મારે જવું પડશે તો આમ રોડ ઉપર નહીં ભંગરવાળો જતું રહેશે ને તું ઉપાધિ થશે લાય જવા દે મને હું આવી ગયો યાર હા લખા કાઢી બનાવ્યું અને ઘણા છોકરો આવ્યું ચલો ને લ્યા શું થાય ચક્કર આવું કો ચાલે આવો ફટાફટ મેં વખો કરી આવ્યો હતી ગરમીને ચક્કર આવું થોડું મને ચક્કર આવી ગયા તમે ચક્કર છોકરો એવું બાફી ગયું હોય ને એવું જેવું કરું છું એમાં શું કહું છું સરકાર ગવર્મેન્ટની કહેવાય ના જગ્યાએ હતું એ બે જણને એવું કર્યું છે એમાં હું કરું કેવી વાત કરો તમે શું કરશે એવું કરો આ તો પત્તો ફરી જાય કે જેલમાં જવું પડે મારે હાલમાં પડે શું જેલમાં ના એ તો અરે આ તો ગવર્મેન્ટની સરકાર કે ના ગમે તે જગ્યાએ કોઈ બોમ્બમાં મળી રહેશે ભંગરવાળો યાર તમે આ જોજો. ભંગાર ક્યાં બોબા શું ફર્યા છે આવી સાયકલ તો મારી ચલો ભાઈ, કોને? આ સાયકલ લેવાની છે સાયકલ તો ના મળે અમે યાર શું ના મળે ખબર સીધી સાયકલ તો વેચાઈ જાય યાર એટલે છોકરા પોહરાઈ ને એને તો છોકરા તો પોહરાઈ લઈ લીધી હતી એ સાયકલ કોને બોલાય યાર કેવા જાતે આલી યાર આમાં સાયકલ તો સામારી ને છોકરા ખબર પડતી નથી બરાબર હા. અને છોકરા નામ જમે વેચી માંગી સાયકલ મેં શીખવાડી હતી ઓહો, પણ એમ એકવાર નહીં ચાલુ સાયકલ ચાલતો અને આ સાયકલ ને તું લેતો નહીં આ ગવર્મેન્ટની સાયકલ કે તો સિક્કો લીધો
આ શાળામાં છોડી ભણી એમ મળે તું હલવાઈ જઈ આવડો તેમાં હાથ છોડ લઈ તો બીજું તો કહું યાર. 500 રૂપિયાની સાયકલ નહીં, આ તો 25 કરોડમાં મળી હતી ઓન. ના આ હા તો મફતમાં ના હોફર હું કહું આ સાયકલ લેતો નહીં કોઈ ભંગારમાં ગમે તે આવે ને તો તું હલવાઈ જઈએ ગોડા સાચી વાત છે. ગવર્મેન્ટની સાયકલ કહેવાય આ જાણે ગુનો લાગુ પડ્યો સાચી વાત છે. બરાબર મારે કર્યા વગર સાયકલના પૈસા લઈને સાયકલ અસાઇનમેન્ટ કર હા લાવો પૈસા પૈસા નહીં પીવા રહેજો ચિલાઈ 500 રૂપિયા આપજો આ ધંધો આરે બંધ કરી દે આ ધંધા પર મજા નહીં પકડી દે આ ઠંડા સોરો તો શાકભાજીનું કર ના સાચી વાત છે. આ ઘેરથી બે જોડે તો ખરો વાહ વાહ હો આ ઉપર કાઢ લો થઈ ગયા એમ લાગ્યું હો થઈ ગયું લ્યો શું કીધું મેં આલી હતી એને જ નોટો હા પાસે તો નહીં વાપરે છોકરા અહીં બરોબર અને આજ પછી આવી સાયકલ કોઈ લેતો નહીં સારું આવજો. આવજો ખબર હું કહું છું આ બાદ જો ભાઈબંધોને કહી દઈએ કે મિત્રો આ વિડીયો કોમેડી મનોરંજન માટે બનાવ્યો હતો તો મિત્રો તમે પણ ખાસ ધ્યાન રાખજો કે આ સાયકલ ગવર્મેન્ટ કહેવાય આ વેચાય નહીં આ કોઈ બી વસ્તુ હોય તો મિત્રો આપણી પોતાની વેચાય બીજાની વસ્તુ કોઈ વેચાય નહીં તો મિત્રો અમારા વિડીયો ગમતા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો. જય